હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજે મારી ટ્રીપનો ચોથો દિવસ અને આજે જવાનું છે ખજિયાર મતલબ ડેલહાઉસીમાં એ જગ્યા કે જ્યાં સ્નોફોલ મતલબ થયા પછીનો જે મતલબ આખો ગ્રાઉન્ડ છે જ્યાં બહુ જ સ્નો પડેલો હોય છે અને ત્યાં એક્ટિવિટીઝ બી થતી હોય છે. અત્યારે તો નહીં હોય ચાલુ કારણ કે કાલે સ્નો પડ્યો છે. તો ત્યાં જઈએ છીએ, ફોટોશૂટ કરીશું, રીલ બનાવીશું અને એન્જોય કરીશું. તો ચા નાસ્તો કરીને પછી નીકળીએ છીએ. ખજિયાર જવા માટે બરફ બહુ છે તો ટ્રાવેલર જઈ શકે એમ નથી. તો અમે બોલેરો જે કેમ્પર આવે છે એમાં નીકળ્યા છીએ 4x4માં. હા, દેખો ઉપર બરફ દીખ રહી. તો આપણે ત્યાં જવાનું છે અને અહીંયા ડેલહાઉસી થઈને આવવાનું. ડેલહાઉસીથી રસ્તો બંધ કર્યો, ડેલહાઉસી રસ્તો બંધ કરેલો છે કારણ કે બહુ રોડ સ્લીપરી થઈ ગયો છે. તો 4x4 ગાડી અમે લીધી છે. ચંબા વિલેજ જે છે ત્યાં ટ્રાવેલર છોડીને અમે કેમ્પરમાં જઈ રહ્યા છીએ. થોડી જ વારમાં તમને બતાવીશું ખજિયાર. ચાલુ થઈ ગયો છે, ટ્રાફિક બી ચાલુ થઈ ગયું છે. આગળ થોડો સ્લીપરી એરિયા છે, ગાડીઓ થોડી સ્લીપ થઈ રહી છે. જો ગાઈઝ આગળવાળી જે અલ્ટો છે સ્લીપ થઈ રહી છે, એ અડશે, આપણી ગાડીને ટચ થઈ જશે, ધક્કો લગાવવો પડશે. નીચે રોડ ઉપર પૂરો બરફ જ બરફ છે. એ રસ્તામાં ગાડીઓ થોડી ફસાયેલી છે, ટ્રાફિક છે. તમે ઊભા છીએ અને આ તમે સીન જુઓ, બધે બરફ જ છે, રસ્તામાં પણ બરફ છે ક્યાંક ક્યાંક. તો એના લીધે ગાડીઓ સ્લીપ થાય, અમુક ગાડીઓ ખરાબ થઈને પડી છે.
2015નો સ્વેગ. નીચેનું ઘર જુઓ ગાઈસ, એના પર બસ બરફ જ બરફ છે. આપણા ભાઈ ફોટો પડાવવા આવી ગયા છે. તો ગાઈસ અહીંયા ટ્રાફિકમાં ફસાઈ ગયા છીએ. અમારો ભાઈ બરફથી રમી રહ્યો છે. અહીંયા ટ્રાફિકમાં ફસાવાની પણ મજા છે. જો બધે બરફ જ બરફ છે. એવું થાય કે બસ અહીંયા 2 કલાક ફસાયેલા રહીએ તો પણ કઈ વાંધો નહીં. બસ બધે સ્નો છે. આમ કોઈ ભાઈએ મસ્ત બાઇક પાર્ક કરી છે, ત્યાં આપણે ફોટોશૂટ કરી લીધું છે મસ્ત. કોઈ આપણો ભાઈ જ હશે રાઇડર. આપણું ફેમિલી આ કેમ્પરમાં બેઠું છે. બીજું કેમ્પર અહીંયા છે. અહીંયા આગળ ટ્રાફિક જામ છે. કોઈ ગાડીઓ આગળ જવામાં તકલીફ થઈ રહી છે. નાની જે ગાડીઓ છે 4x2 એ બધાના ટાયર સ્લીપ થઈ રહ્યા છે, તો આગળ જઈ નથી રહી. તો અમે અહીંયા મજા લઈ રહ્યા છીએ. भाई गाड़ी छोटू सा टेनिस बॉल. भैया कितना वो जल्दी फटाफट શું લ્યા કરતા અને લઈને આવો તો ભાઈ અલ્ટો લઈને આવો તો ફટાફટ 2 જણા ઉપાડીને સાઈડમાં જો ભાઈ 4x2 લઈને આવશો તો આવી હાલત થશે. એટલે કોઈ એવું પોતાની ગાડી લઈને આવવાનું રિસ્ક લેવું નહીં યાર. પોતે પણ 4x4 લઈને આવો. હા 4x4 લઈને આવવું, બાકી 4x2 લઈને આવવું નહીં. એક્સપિરિયન્સ ના હોય બરફમાં ચલાવવાનો તો ના આવવું. જો આ બીજા ભાઈ, તમે તો હેરાન થશો, બીજાને બી હેરાન કરશો. जो कर रहा है बर्फ से ठंडी ઘણા એક અંદર એન્ટર થઈ ગયા છીએ. આજુબાજુ બસ બરફ જ બરફ છે. બરાબર ચલો કજિયાર પહોંચી ગયા છીએ. બહુ ઠંડી છે, તડકો નીકળેલો છે, પણ અમે પહાડની પાછળના એરિયામાં આવ્યા છીએ. અહીંયા તડકો જરા બી હટતો નથી, તો બહુ જ ઠંડી લાગે છે. બસ જલ્દીથી કજિયાર પહોંચી જઈએ ગ્રાઉન્ડ ઉપર, બસ મજા કરીએ બરફમાં.
છીએ ખજીયાર. સામે તમે જોઈ શકો છો બરફ. વાહ વાહ વાહ, કોઈ સાડી વાળો દેખાય છે. ઓહો ગુલાબી સાડી. તડકો એને વધારે મજા આવશે. હા હેલો ગાઈસ. તો બડા જોગા હેલો હેલો ये स्लिप तो नहीं होगा? હાય. તો ગાઈસ પહોંચી ગયા છીએ ખજીયાર અને બસ હવે ગમબૂટ પહેરીને અંદર જઈ રહ્યા છીએ. જો ખજીયારમાં બહુ મસ્ત એટમોસ્ફિયર છે. આ એ જ છે કે જેને મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે. અને જઈએ છીએ હવે નીચે. ગાઈસ બહુ મસ્ત એટમોસ્ફિયર છે. બરફ જ બરફ છે બધે. અને પાછળ જુઓ તમે ધુમ્મસ બી છે થોડું. બહુ મજા આવી. બચ્ચાઓ અહીંયા એન્જોય કરી રહ્યા છે. અમુક બચ્ચાઓ રોઈ રહ્યા છે. બહુ મજા આવી રહી છે. બહુ ક્લીન બરફ છે. जानम देख लो मिट गई दूरिया. તો ગાઈસ અહીંયા ફોટોશૂટ કર્યું, મજા કરી. અહીંયા સાડી પહેરવાની ચાલુ છે. સાડીની રીલ હજુ બાકી છે. બાકી આપણે મજા કરી લીધી છે. જો સામે એટમોસ્ફિયર બહુ મસ્ત બની રહ્યું છે. સાંજ પડી રહી છે તો ધુમ્મસ થઈ ગયું છે મસ્ત. તો હવે અહીંયાથી નીકળી છીએ સીધા ચંબાથી પછી પાછા હોટલ પર. તો ગાઈસ આજનો દિવસ અહીંયા આપણે સ્ટોપ કરીએ. આજનો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ. જો બાપ બન્યા પછી ફરવા સોશિયલ મીડિયા કારણે ફરવાની મજા નથી આવતી ભાઈ. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा નથી આવતી અમને ફરવાની મજા. અહીંયા રીલ બિલ માટે સાડીઓ બાડીઓ પહેરાઈ રહી છે. અને પટાઈને પછી અમે અહીંયાથી નીકળી છે. બહુ મજા આવી. તો ગાઈઝ બરફમાં કદાચ ફરવા આવવું હોય આ સિઝનમાં તો મનાલી કરતાં પણ ઘણી બેસ્ટ જગ્યા છે. ક્રાઉડ બી એટલું બધું નથી. તો તમે અહીંયા આવી શકો છો ફરવા માટે. જો શાંતિથી ફરવું હોય, બરફનો એન્જોય કરવો હોય, મનાલી કરતાં વધારે બરફ અહીંયા છે તો આવી શકો છો. મજા આવશે. અને સ્નોફોલ પણ જોવા મળે તો. ક્રાઉડ બી નથી એટલું કીધું ને તો મારા જગ્યા જોશે વચ્ચે પહેરી છે. जनता को आप मूर्ख समझना बंद कर दीजिए. તો ગાઈસ મળીએ કાલે. અમારે હવે અમૃતસર જવાનું છે તો મળીએ કાલના દિવસે. આજનો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ. તો ગાઈસ બાય બાય. છેલ્લે તમને વ્યૂ બતાવી દઉં પાછો. પબ્લિક એન્જોય કરી રહી છે. તો ગાઈસ મળીએ કાલે. તો ગાઈસ અહીંયા રીલ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. હવે જો ખાલી અલગ અલગ પોઝ આવે. સાડીઓ આમ ત્યાં ઉડશે. જો આમને ખાલી ચાલવાનું જોઈએ ને. અમારે આમ દોડીને પગ દુખાડવાના હોય ઠંડીમાં.